मंगलाचरण। अष्टाध्यायी एक मिनट। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ અંતિમ તબક્કા પર પહોંચી ગયા છે। બે ધાતુ બાકી છે અને ત્રીજો ધાતુ છેલ્લેથી ત્રીજા ક્રમે જોવા જઈએ અણીજીર બે લકાર બાકી છે, લોટ અને વિધિલિંગ। એમાં પણ આત્માને પદના પ્રત્યયો સહેજ સૂચના આપી દઉં, હવે કોઈ આવનારું કદાચ નહીં હોય, બરાબર છે। સમયમાં બિલકુલ 2 મિનિટ મોડા આગળ રહેવું પડશે। અત્યારે 15 મિનિટ આપણે મોડા છીએ, પાછળ 10 વાગ્યાની સૂચના મને મળી ગઈ છે, એટલે 7:07 2 મિનિટ બાકી હોય ને બધાએ આવી જવું તો આપણે સમયસર પૂરું પણ કરીએ। પૂરું કરવામાં થોડું આગુ પાછું થાય, કાં વહેલા થાય ને મોડાઈ થાય, ને એ જ રીતે 9 વાગ્યાથી 2 મિનિટ પહેલા આવી જઈએ। મારું કદાચ જોડાવાનું પાછળ થઈ જાય, કારણ કે હું બીજા પાસેથી માંગુ છું, તો જ થશે, બાકી નહીં થાય। એટલે આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો નુકસાન આપણને આવે છે અને મારે ખોટી થવાનું થાય છે। ઓકે, લોટ લકાર આત્માને પદના પ્રત્યયોને યાદ કરી લઈએ। જગદીશ। હા સર, આત્મને પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈએ તો ત આતામ જ, સાત આતામ ધ્વમ અને ઈટ વહી મહ્યમ। લોટ લકાર આત્મને પદ પ્રથમ પુરુષ એક વચન, મૂળ પ્રત્યય છે ત। તમા તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી તમા રહેલ તીને એત્વ કરીશું એટલે તે થશે, અને આમે તહ સૂત્રથી એત્વને આમ આદેશ થતા તામ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। બંનેને તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી આતામ અને આતામમાં રહેલ તીને એત્વ કરીશું એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતે થશે, અને બંનેમાં આમે તહ સૂત્રથી આમ આદેશ કરીશું એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, જેમાં આત્મને પદેથી સ્વનતઃ સૂત્રથી અર્થ કરીશું અને જમા રહે અ તમા ઉમેરતા અર્થ બનશે, અને તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા અચે બનશે, અને આમે તહ સૂત્રથી આમનો આદેશ થતા અતામ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે થાસ, થાસમાં થાસ તે સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ કરીશું, અને સવાભ્યામ વામવ સૂત્રથી સકાર પછી જે એકાર છે તેને વ આદેશ થશે એટલે ફલંત અને વ બનતા સ્વ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે ધ્વમ, ધ્વમમાં તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ધ્વમમાં રહેલ તીને એશ્વ થશે એટલે દ્વે બનશે, અને ના અહીંયા સવાભ્યામ વામવ સૂત્રથી બરાબર છે, સોરી સર। તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી સૌ પ્રથમ દ્વે કરીશું, અને સવાભ્યામ વામવ સૂત્રથી જે એકાર છે એનો અમ આદેશ થશે એટલે ધ્વમ પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ઈટ, ઈટમાં ઈટ આખાનો તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એ આદેશ થશે, અને આડું સમસ્યા પિચ્છ સૂત્રથી આદિમાં આઠ નો આગમ કરીશું,
તો હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે તસ્ય લોપપદ કર્મ લોપપદ. હવે આ અને એ તો આ તસ્ય સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને અઈ બનશે. ના સૌ પ્રથમ એ બનશે અને એ તો અઈ સૂત્રથી અઈ થશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે તેમાં તીતાત્મની પદાનામ તેરે સૂત્રથી સૌ પ્રથમ કરીશું એટલે વહે થશે અને આગળ આડું સમસ્યા પીછા સૂત્રથી આઠ આગમ કરીશું તો હલન છે હલનત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થઈ જશે તસ્ય લોપપાદશમ લોપ એટલે આ વહે અને અંતમાં એ તો અઈ સૂત્રથી જે એ છે તેને અઈ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. એવી જ રીતે ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે તે આત્મા પદાનામ તેરે સૂત્રથી સૌ પ્રથમ મહ્યંગમાં રહે સિંહને એત્વ કરીશું એટલે મહે થશે. તેની આગળ આડું સમસ્યા પીછા સૂત્રથી આઠનો આગમ કરીશું એટલે આ મહે અને એ તો અઈ સૂત્રથી કર્મમાં જે એ છે તેને અઈ થઈ જશે એટલે આ મહી પ્રત્યય બનશે. આ રીતે લોટ પ્રકાર આત્મનિપદના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં તામ આતામ અતામ, મધ્યમ પુરુષમાં સ્વ આથામ ત્વમ, ઉત્તમ પુરુષમાં અઈ આ વહઈ આ મહઈ પ્રત્યયો બનશે. આજે થોડી ભૂલ થઈ ગઈ છે. સર તમારું માઇક બંધ છે. લોટ લકાર આત્માને પદ તનો તામ આતામ આતામનો આતામ છનો અતામ ખાસ સ્વ આથામ ઈથામ થશે ને આથામ નહીં થાય. આતામ અને આતામ બરાબર એમ જ થશે ને? હા હા અભ્યસ્ત અનદંત ધ્વમ ધ્વમ નો ધ્વમ સવ્યમ વામ ઈઠ અઈ વહી આ વહી મહ્યન આ મહઈ આ આત્મને પદના પ્રત્યયો છે. આમાં સર બરાબર હતું ઉત્તમ પુરુષમાં હું બોલ્યો થોડું ભૂલ થઈ ગયું. બરાબર છે સુધરી ગયું તું પાછું. હા ઉત્તમ પુરુષમાં ત્રણે ત્રણ પિત્ત છે. ત્રણે ત્રણ પિત્ત છે પણ આઝાદી છે એટલે કોઈ પરિવર્તન નહીં આવે. તો પ્રક્રિયા તરફ આવી જઈએ. ધાતુ છે અણી અનુદાત્ત છે જી સ્વરિત છે રેફ ર અને જીર સુરેશ અણિજીર ધાતુ છે ઈર ઈટ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. અણોના સૂત્રથી અણોનો ન થતા નીચ ધાતુ થશે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નીચ નીચ થશે. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરતા નિનીચ થશે. નીચામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ઈના સ્થાને ગુણ થતા ઈનો એ ગુણ થતા નેની જ થશે. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન ત.
ટીટ આત્મનેપદનામ ટેરે સૂત્રથી તે થશે. આમેત સૂત્રથી તામ થશે. અભ્યાસમાં ચોહો સૂત્રથી જના સ્થાને ગનો આદેશ થશે. અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા ગન સ્થાને ક થશે. અને સાર્વધાતુક અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થતા જોડી દેતા નૈનિકતામ સહ નૈનિકતામ તે શુદ્ધ કરવું. દ્વિવચન. અને ચીર જ્યોત્સના. હા સર. હમ. ઈડ ઈદ સંજ્ઞા વાચ્યથી ઈડની ઈદ સંજ્ઞા થશે એટલે અણીજ ધાત્વાદેહ અણો નહથી અણનો ન થશે એટલે નીજ કર્તરી શપ ધોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ શ્લૌથી દીત્વ એટલે નીજ નીજ ભલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે નીચ નિજામ ત્રયાણમ ગુણ શ્લૌથી અભ્યાસમાં ગુણ થશે એટલે નેનીજ પ્રત્યય છે આતામ તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી આતે થશે અને આમિતથી અતામ અજાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિમિતિ સૂત્રથી ગુણનું નિષેધ થશે એટલે જોડી દેવાનું નેની જાતામ તૌ નેની જાતામ તે બે શુદ્ધ કરો. લાગે છે કે સ્લાઇડ હવે બદલવી પડશે. એન્ડ આવી ગયું પેજનું. બહુવચન. ધાતુ છે જીર નંદની. હા સર. ઈડ સંજ્ઞા વાચ્ય વાર્તિકથી ઈજ કરીશું અને અણુનઃ સૂત્રથી નીચ કરીશું. વિકરણ પ્રત્યય છે શપ જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દીત્વ કરીશું માટે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ની નીજ. નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી નીના સ્થાને છે જ જમ આત્મને પદેશ અનતઃ સૂત્રથી જના સ્થાને અત કરીશું. જમા રહેલો થી અત અને તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અતે કરીશું અને આમિતઃ સૂત્રથી અતામ કરીશું. અજાદી અપિત છે માટે હલંત જમા અભળી જતા નેની જતા તે નેની જતા તે બધા સ્વચ્છ કરો. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ વળી જીર પલક. ઈદ સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની ઈદ સંજ્ઞા લેણી જ અને નો નહ સૂત્રથી અણનો ન એટલે નીજ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યાદી બે શ્લોથી શબ્દનો નિશ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે નીજ. નિજામ ત્રયાણ ગુણ શ્લવ સૂત્રથી એનો એ એટલે નીજ. મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ પ્રત્યય છે
થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ અને સવાપ્યામ વામો સૂત્રથી એનો વ થઈ જશે એટલે સ્વ. પછી ચોહો કુહુ સૂત્રથી જનો ગ અને ખરી ચ સૂત્રથી ચર્ત્વ થશે એટલે ઘનો ક. એટલે નિક અને આ બધું આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સકાર થશે એટલે સ્વ જોડી દેવાનું. ને નિક્ષ્વ ક અને શ જોડાતા ક્ષ બનશે. ત્વમ ને નિક્ષ્વ શ્વ. તું સ્વચ્છ કર. કય અડધો મૂર્ધન્ય સય અડધો બરાબર ક્ષ અડધો અને પાછળ વ ત્વમ ને નિક્ષ્વ દ્વિવચન ધાતુ છે અને જીર ખેતલબેન. હા સર, એની જે ધાતુ છે એ રીત સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ કરીશું. નીજ અણુનહ થી અણનો ન કરીશું. વિકરણ આવશે કર્તરી શબ્દ. જો ત્યાદી ભ્યસ્વથી શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. નિજ નિજ હલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે નિજ. નિજામ ત્રણામ ગુણથી ઈનો એ કરીશું એટલે ને નિજ. પ્રત્યય છે આપણો દ્વિવચન ને આથામ પ્રત્યય છે. આથામથી આત્મને પદાનામ તેરેથી આથે કરીશું અને આમે ત્યાંથી ફરી પાછો આમ કરીશું એટલે આથામ. જોડી દેતા યુવામ નેની જાથામ. તમે બે સ્વચ્છ કરો. બહુવચન અને જીર પીના. હા સર, નિજીર ધાતુ છે એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈ નીચ સંજ્ઞા થશે એટલે નીચ. ધાત્વાદેહી અણુ નહ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થતા નીચ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યહ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા નીચ નીચ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે ને જનો લોપ થતા ની નીચ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા ને નીચ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ત્વમ. ત્વમમાં ટી તત્વને પદાનામ ટેરે સૂત્રથી ત્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થતા દ્વે બનશે અને સવાભ્યામ બામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થતા ત્વમ પ્રત્યય બનશે. ત્વમ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને અહીંયા ત્વમ ધ છે એ જલમાનો છે. જોહો કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જનો ગ થશે. બની જશે નેનિકત્વમ. યુયમ નેનિકત્વમ. તમે બધા સ્વચ્છ કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે અણી શીર જગદીશ. હા સર, ધાતુ છે અણી ઈર ઈજ સંજ્ઞા વાચ્યાથી ઈરનો ઈજ પ્રાંત થઈ જશે તો રોપવા રોપવા. દાંતવાદ એ અણો ન સૂત્રથી અણનો ન થઈ જશે એટલે નિજ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિ ભ્યહ સૂત્ર શબ્દનો લોપ કરીશું. પ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે નિજ નિજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલનો બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે નિજ. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે ને નિજ. ઉત્તમ પુરુષ એક વચન આત્મનિપદનો મૂળ પ્રત્યય છે ઈટ. તે આત્મનિપદાનામ તેરે સૂત્રથી ઈટ આખાને એત્વ કરીશું એટલે એ થશે અને આડું સમસ્યા પિત્ત સૂત્રથી
8 નો આગમ કરીશું. 8 માં તો હલન છે, તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ, જન્યાતીત પ્રકારનો આગમ છે તો આદિમાં બેસે એટલે આ અને એ. સાતત્ય સૂત્રથી પરરૂપ એક રૂપ કરીશું તો એ થશે, અને એત અય સૂત્રથી એનો અય થશે એટલે પ્રત્યય બનશે અય. હવે અજાદી પીત છે પણ ના અભ્યાસ અતિપીથી સાર્વધાતુ છે. એ સૂત્રથી ગુણ વૃદ્ધિ થશે નહીં. અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે જ્ઞાની જય. અહમ જ્ઞાની જય. હું સ્વચ્છ કરું, હું શુદ્ધ કરું. દ્વિવચન ધાતુ છે અણી क्षीर पते અણીજીર ધાતુ છે એમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. અણુનઃ સૂત્રથી અણનો ન થશે. પછી કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજની. હલાદી શીર્ષ સૂત્રથી એકલનો ધાતુમાં એકલનો લોપ થશે એટલે નિનિજ. નિજાંત્રયાણામ ગુણઃ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે નેનિજ. પછી પ્રત્યય છે વહી. વહી માટે તાત્માનામ પદાનામ તેરેથી વય થશે. પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. અને ટની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. એત અય સૂત્રથી અય થશે એટલે થશે નિજા વહય. આવામ નિજા વહય. અમારે બે શુદ્ધ કરવું. કરીએ. હા, અમે બે શુદ્ધ કરીએ. અંતિમ ધાતુ છે અણી क्षीर. અંતિમ પાયલ છે. હા સર. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈ રીત સંજ્ઞા થશે એટલે નીજ. પછી નો નહ સૂત્રથી નીજ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. જુઓ ત્યાદિભ્ય સ્લુતિ શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે નીજ. નિજામ ત્રયાણ ગુણ શ્લવ સૂત્રથી ને નીજ. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગ માટે તાત્માની પદાનામ પેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞાથી એકવ થશે એટલે મહે. પછી આળુતમસે પિચ્ચ સૂત્રથી 8 નો આગમ એટલે આ મહે. અને એત અય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ એટલે આ મહય પ્રત્યય બનશે. ગયા વયમ નિજા મહય. प्रथम पुरुष एक वचन सह नैनिकता तौ नैनिजाता ते नैनिजता. मध्यम पुरुष एक वचन त्वं नैनिक्ष्व युवां नैनिजाथां यूयं नैनिक्त्वम्. उत्तम पुरुष एक वचन अहम नैनिजै आवम नैनिजा वहै वयम नैनिजा महै. सुरेश. सह नैनिकताम तौ नैनिजाताम ते नैनिजताम त्वं नैनिक्ष्व युवां नैनिजाथाम यूयं नैनिक्त्वम् अहं नैनिजै आवां नैनिजा वहै वयं नैनिजा महै. ज्योत्सना.
હા સર. સહ નૈનિકતામ તૌ નૈનિજાતામ તે નૈનિજતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈનિજાથામ यूयम नैनिद्वम अहम नैनिजै आवाम नैनिजा वही वयम नैनिजा महै. નંદની. હા સર. સહ નૈનિકતામ તૌ નૈનિજાતામ તે નૈનિજતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈનિજાથામ यूयम नैनिद्वम अहम नैनिजै आवाम नैनिजा वहै અને વયમ નૈનિજા महै. અલક. નૈનિકતામ તૌ નૈનિજાતામ તે નૈનિજતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈનિજાથામ यूयम नैनिक्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. પાયલ. હા સર. સહ નૈનિકતામ તે નૈનિજાતામ તે નૈનિજતામ ત્વમ નૈનિક્ષ્વ ત્વમ નૈનિજાથામ यूयम नैनिक्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. આજે કેમ ડીમ પડ્યું નેટ? પીના. આપણને શું થઈ ગયું? પીના. હા સર. સહ નૈનિકતામ તૌ નૈનિજાતામ युवाम नैनिजाथाम यूयम नैनिक्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. રિંગ આવી રહી છે. સુનિતા. શું થાય છે? રિંગ આવી રહી છે મોબાઈલમાં. હેતલબેન. હા સર. સહ નૈનિકતામ તૌ નૈનિજાતામ તે નૈનિજતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈનિજાથામ यूयम नैनिद्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. જગદીશ. હા સર. પ્રથમ પુરુષ એક વચન. સહ નૈનિકતામ તૌ નૈનિજાતામ તે નૈનિજતામ મધ્યમ પુરુષ. ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈનિજાથામ यूयम नैनिक्वम उत्तम पुरुष. अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. હવે હતી. सह नैनिकताम तौ नैनिजाताम ते नैनिजताम त्वम नैनिक्ष्व युवाम नैनिजाथाम यूयम नैनिक्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. રમેશ લખ્યું છે. સ્પીકર બંધ છે. કાલથી બોલીશ એવું કહેતા. અચ્છા. મુદત 1 દિવસની. અચ્છા. પહોંચી જઈએ સીધા વિધિલિંગમાં. બને તો પૂર્ણાહુતિ કરીશું. પ્રત્યયોને યાદ કરી લઈએ. હેતલબેન. હા સર. બબુ મોબાઈલ નો અવાજ મૂકો. હા સર. મૂળ પ્રત્યય છે આપણા ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયમ. એમાં તો તિતાત્મને પદાના એક મિનિટ. લિયંગ સ્યુટ. લિયંગ શીટ. લિયંગ શીટ થી શીટ નો આગમ કરીશું. તો હોવાથી સુટ્ટી થવું લાગશે અને લિંગ સલોપો અનંત્ય છે એટલે અંત્ય નહીં હોય તેવા સનો
લોપ કરીશું અને ય હોવાથી લોપો વ્યરવલીથી યનો પણ લોપ કરીશું. તો પ્રત્યય બનશે ઈત. દ્વિવચનના આતામ પ્રત્યય છે. આતામની અંદર લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું. સુટીથોથી શનો આગમ કરીશું અને લિંગ સલોપો અંત્ય છે અંત્યની હોય તેવા બંને શનો લોપ કરીશું. પ્રત્યય બનશે યાતામ. બહુવચનની અંદર જ પ્રત્યય છે. જની અંદર જસ્ય રનથી જના સ્થાને રનનો આદેશ કરીશું. લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંત્ય છે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વ્યરવલીથી યનો પણ લોપ કરીશું. તો પ્રત્યય બનશે ઈરન. મધ્યમ પુરુષ એક વચનની અંદર મૂળ પ્રત્યય છે થાસ. થાસની અંદર પણ લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું. થ હોવાથી સુટથી થો લાગશે અને લિયંગ સલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વ્યરવલીથી યનો લોપ કરીશું અને હલંત સ રહે છે પાછળ તો શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસદુસરુથી ઋત્વ કરીશું. રમ રહેલો ઉપદેશ અચાનુનાસિકથી ઈજકરણ કરીશું અને હલંત ખર અવસાને વિસર્જથી વિસર્ગ કરીશું. પ્રત્યય બનશે ઈથાહા. દ્વિવચનની અંદર પ્રત્યય છે આથામ. આથામની અંદર પણ લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું. લિંગ સલોપોથી થ હોવાથી સુટથી થોનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્ય છે એટલે કે અંત્યની હોય તેવા શનો લોપ થશે. પ્રત્યય બનશે યાથામ. બહુવચનની અંદર ધ્વમ પ્રત્યય છે. ધ્વમની અંદર લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્ય છે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વ્યરવલીથી યનો પણ લોપ કરીશું. પ્રત્યય બનશે ઈધ્વમ. ઉત્તમ પુરુષ એક વચનની અંદર ઈટ પ્રત્યય છે. ઈટની આખા ઈટની ઈટો અર્થથી અત કરશું. અટની અંદર તપકરણ છે એટલે રહેશે અ. એ પછી લિંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. યની અંદર ભળી જશે એટલે ઈ ય પ્રત્યય બનશે. દ્વિવચનની અંદર વહી પ્રત્યય છે. વહીની અંદર લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વ્યરવલીથી યનો લોપ કરીશું. પ્રત્યય બનશે ઈ વહી. એવી જ રીતે બહુવચનની અંદર મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગની અંદર અંગની હલંત સૂત્રથી કરીશું. લિયંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્ય છે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. લોપો વ્યરવલીથી યનો લોપ કરીશું અંતે પ્રત્યય બનશે ઈ મહી. આમ ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈ વહી, ઈ મહી પ્રત્યય બનશે. બરાબર છે. અહીંયા તનો ઈત આતામ યાતામ જનો ઈરન થાસ ઈથાહા આથામ યાથામ ધ્વમ ઈધ્વમ ઈટ ઈય વહી ઈ વહી મહ્યમાં ઈ મહી. આવી જઈએ પ્રક્રિયામાં. અણી જીર સુરેશ. અણીજીર ધાતુ છે. ઈર ઈટ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. અણોનહ સૂત્રથી અણોનો ન થતા નિજ થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નિજ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા નિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોવ સૂત્રથી ગુણ થતા નિજ થશે. પ્રત્યય છે ત. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી સિયનો આગમ થશે.
ને ત હોવાના કારણે સૂટ તીથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે અને લોપો વિવર્વલીથી આનો લોપ થઈ જશે એટલે પ્રત્યય બનશે ઈત ઈ ત અને ઈત. હા, અને શાર ધાતુ અજાદીય પિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે ને જોડી દેતા નેની જીત સહ નેની જીત તેને શુદ્ધ કરવું જોઈએ. દ્વિવચન. અણી જીર જ્યોત્સના. ઈર ઈ સંજ્ઞા વાચ્યથી ની સંજ્ઞા થશે એટલે અણીજ. ધાત્વા દેહ અણોથી અણનો ન થશે એટલે નીજ. કર્તરી શબ્દ જ્યોત્યાદિ સુધી સપનો લોપ લવથી દીત્વ એટલે નીજ નીજ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એકલને બાદ કરતા બાકીના હાલનો લોપ એટલે ની નીજ. નીજામ ત્રયાણમ ગુણ સ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે ને નીજ. પ્રત્યય છે આતામ લિયંગ સ્યુટથી તિયનો આગમ અને સૂટ તીથોથી ત અને થ હોય ત્યાં સૂટનો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ અને યમાં આ ભળી જશે એટલે ઈયતામ. અને પછી અજાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે. કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જોડી દેવાનું. નેની જી યાતામ તૌ નેની જી યાતામ તે બે શુદ્ધ કરવું જોઈએ. બહુવચન. નંદની ધાતુ છે અણી ચીર. નંદની નંદની અવાજ નહીં આવતો. હા સર. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી વાર્તિકથી ઈનિજ કરીશું અને અણુનહ સૂત્રથી નીચ કરીશું. વિકરણ પ્રત્યય છે શબ્દ જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ની નીજ. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી નીના સ્થાને ને કરીશું માટે ને નીજ. પ્રત્યય છે જમા જસ્ય રણ સૂત્રથી રન કરીશું અને લિંગ સ્યુટથી સ્યુટનો આગમ કરીશું. અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે અસરનો લોપ કરીશું માટે ઈ રન અને લોકો રોરલી સૂત્રથી યનો લોપ કરીશું માટે ઈ રન. હલંત જમા ઈ ભળી જતા નેની જીરન તે નેની જીરન તે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે અણી ચીર પલક. એક સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની એક સંજ્ઞા લેણી અને અણવ સૂત્રથી અણન ન એટલે નીજ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો અત્યાદિભ્ય શ્લોહથી શબ્દનો લોપ. શ્લોક સૂત્રથી ધાતુમાંથી થશે એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે ને નીજ. નિજામ પ્રયાણમ ગુણ શ્લોક સૂત્રથી ને નીજ. મૂળ પ્રત્યય છે ખાસ. ખાસમાં લિયંગ યુગથી સિંહનો આગમ કરીશું. પછી થ હોવાથી સૂટથી તો સૂત્રથી સૂટનું પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ એટલે ઈય અને ખાસ. સની પ્રત્યય ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સહજશે નહીં સતત ચિરુત્વ ઉપદેશ અચરણાથી કીર્તિ અણનાસિકોની તમને ખર અવસ્થાના વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. થા લોકો વળથી આનો પણ લોપ એટલે એ થા પ્રત્યય જોડી દેવાનું. ત્વમ નેની જી થા તારે સ્વચ્છ કરવું જોઈએ. દ્વિવચન ધાતુ છે અણી જીર જગદીશ. હા સર. ધાતુ છે અણીજીર. ઈર ઈદ સંજ્ઞા વાચ્યાથી ઈરનો વિસ્તરણ કરીશું તજ્ઞ લોકાદેશના લોપ પર
જાતવાદે નવ નવ સૂત્રથી અનનો ન કરી એટલે નિજ. કર્તરી શક્તિ વિકરણ વચ્ચે લગાવીશું. જુહોત્યાદિભ્ય શ્લુત સૂત્રે શબ્દનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે નિજ નિજ. તલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અમને બાદ કરી બાકીના લોપ કરીશું એટલે નિજ. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે ને નિજ. મધ્યમ પુરુષ દ્વિવચન આત્મનિપદનો પ્રત્યય છે આત્મા. વિધિલિંગ લકાર હોવાથી નિયમ સિયુટ નો આગમ કરીશું અને જ્યાં સકાર છે તો સુટ ચિતો સૂત્રથી સુટ નો પણ આગમ થશે. લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યા તામ પ્રત્યય બનશે. સાર્વધાતુકમ આપી જીસવત થઈ જશે, કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. અંગ અને પ્રત્યય જોડીશું. નેની જ્યાતામ યુવામ નેની જ્યાતામ તમારે બંને શુદ્ધ કરવું જોઈએ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે અણી છી. હેતલબેન. હા સર. અહીં જે ધાતુ છે એ રીતે સંજ્ઞા વાચ્યથી ઈરનું ઈતકરણ કરીશું અને અણોનહથી અણનો ન કરીશું, નિજ થશે. વિકરણ આવશે કર્તરી શપ જો તે દિભ્ય સ્લુથી શબ્દનો લોપ કરીશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું નિજ નિજ. ફલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે નિજ. નિજામ ત્રાયણામ ગુણથી પૂર્વ અભ્યાસમાં ઈનો એ આદેશ કરીશું એટલે નિજ. પ્રત્યય છે આપણો ધ્વમ. લિંગ શિયુટ થી શિયુટ નો આગમ. લિંગ સલોપો અનંત્ય શૈલે અંતે ની હોય તેવા સનો લોપ કરીશું અને લોપો વેરવલીથી યનો લોપ કરીશું. ઈ ધ્વમ પ્રત્યય બનશે, જોડી દેવાનું. યુ યમ નેની ધ્વમ નેની જી ધ્વમ. નેનીજી ધ્વમ. તમારે બધાએ શુદ્ધ કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. ધાતુ છે અણી જી સ્વરિત ર. પાયલ. હા સર. એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એ નિજ સંજ્ઞા થશે એટલે નિજ. પછી કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવથી દ્વિત્વ નિજ નિજ. પછી ફલાદી શેષો સૂત્રથી અભ્યાસમાં રહેલા જન્મનો લોપ એટલે નિજ. નિજામ ત્રયાણામ ગુણાષ્ટવ સૂત્રથી નિજ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ ઈટમાં હા ઈટો હા ઈટો સૂત્રથી ઈટના સ્થાને નો આદેશ પ્રકરણ છે. તત્કાળ પૂરતો માત્ર લેવાનું. લિયંગ સિયુટથી સ્ત્રીનો આગમ. ય છોડતા મે ની ચી ય અહમ મારે સ્વચ્છ કરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે અણી અનુદાત જી સ્વરિત અને જીર પતિ. નીચે ધાતુ છે ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈર નો લોપ થશે. નોનહ સૂત્રથી અણનો ન થશે એટલે નીચ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નિજની. ફલાદી શેષ સૂત્રથી એકલનો લોપ થતા નિની. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે નેની. પછી પ્રત્યય છે વહી.
વહીમાં લિયંગ સ્વરૂપથી પ્રિયનો આગળ થશે અને લિયંગ સલુકો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સ્થળનો લોપ કરશે. પછી લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે રહેશે વહી ઈ વહી જોડી દેવાનું જ્ઞાની જી વહી વયમ અરે આવા આવામ જ્ઞાની જી વહી અંતિમ ધાતુ છે અણી ધીર. અંતિમ જગદીશ. ઈર ઈજ સંજ્ઞા વાચ્યથી ઈરનું વિસ્તરણ થઈ જશે તચ્ચ લોપા દૈશનમ લોપા દાત્વાદે નો ન સૂત્રથી અનનો ન થશે એટલે નિજ. કર્તરી શબ્દી વિકરણ પ્રત્યય લગાવીશું અને જુવત્ય આદિ સૂત્રથી જપનો લોપ કરીશું. લવ સૂત્રથી ધાતુને દેશવા કરીશું એટલે નિજ નિજ. સલાદી સૂત્રથી પૂર્વાભ્યાસમાં પ્રથમ અંગનો લોપ કરી બાકી પ્રથમ અંગને બાદ કરી બાકીના અંગનો લોપ કરીશું એટલે નિજ. નિજામ પ્રયાનામ ગુણસ્લવ સૂત્રથી પૂર્વાભ્યાસમાં ગુણ કરીશું એટલે નિજ. ઉત્તમ પુરુષ આત્મનિર્ભર મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગ હલન છે તો હલનશ્યામ સૂત્રથી એનું વિસ્તરણ થઈ જશે તચ્ચ લોપા દૈશનમ લોપા અને લિયંગ યુટ નો આગમ કરીશું અને લિયંગ લોકો અનંત ચતુર્થી અંતમાં એવું હોય તેવા તેનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે ઈ મહી. સાર્વધાતુકમ અપેક્ષિત વિશ્વાસ થઈ જશે. અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે નેની જી મહી વયમ નેની જી મહી. અમારે બધાએ શુદ્ધ કરવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ નેની જીત સૌ નેની જીયાતા તે નેની જીરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ નેની જીથાહ યુવામ નેની જીયાથામ યુયમ નેની જીધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ નેની જીય આવમ નેની જીવહી વયમ નેની જીમહી. સુરેશ. સહ નેની જીત તૌ નેની જીયાતામ તે નેની જીરન ત્વમ નેની જીથાહ યુવામ નેની જીયાથામ યુયમ નેની જીત્વમ અહમ નેની જીય આવામ નેની જીવહી વયમ નેની જીમહી. જ્યોત્સના. હા સર. સહ નેનીજી તૌ નેનીજીયાતામ તે નેનીજીરન ત્વમ નેનીજીથઃ યુવામ નેનીજીયાથામ યુયમ નેનીજીધ્વમ અહમ નેનીજીય આવામ નેનીજીવહી વયમ નેનીજીમહી. સહ નેની જીત દીર્ઘ. નંદની. હા સર. સહ નેની જીત તૌ નેની જીયાતામ તે નેની જીરન ત્વમ નેની જીથાહ યુવામ નેની જીયાથામ અને યુયમ નેની જીદ્વમ અહમ નેની જીય આવામ નેની જીવહી અને વયમ નેની જીમહી. પલક. સહ નેની જીત તૌ નેની જીયતામ તે નેની જીરન ત્વમ નેની જીથઃ યુવામ નેની જીયાથામ યુયમ નેની જીત્વમ અહમ નેની જીય આવામ નેની જીવહી વયમ નેની જીમહી. પાયલ. હા સર. સહ નેની જીત તૌ નેની જીયાતામ તે નેની જીરન ત્વમ નેની જીથાહ યુવામ નેની જીયાથામ યુયમ નેની જીદ્વમ અહમ નેની
नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि। जगदीश। प्रथम पुरुष सह नैनिजीत तौ नैनिजीयातां ते नैनिजीरन्। मध्यम पुरुष त्वं नैनिजीथाः युवां नैनिजीयातां यूयं नैनिजीत्वम्। उत्तम पुरुष अहं नैनिजीय आवां नैनिजीवहि वयं नैनिजीमः। हेतलबेन। हाँ सर। सह नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयथां यूयं नेनिजीध्वम्। अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि। भवती। મને કહ્યું हाँ। સહ નેનિજીત તૌ નેનિજીયતામ તે નેનિજીરन् ત્વં નેનિજીથાः युवां नेनिजीयातां यूयं नेनिजी તો લખી જ નહીં અહં नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि। અહીંયા શું થયું यूयं नेनिजा नैनिजीध्वम्। नेनिजीध्वम्। तो एक सूचना बने तो आप वीडियो ऑन करजो। थोड़ा परिचय सहज ले लिए। अनंत दास जी जुड़ गए हैं तो हाँ, आनंद जी ये हमारे थोड़े बच्चे हैं। ये राठौड़ हेतल पीएचडी कर रही है मेरे अंडर में। सुरेश जी भी पीएचडी कर रहा है। ये नंदनी एमए कर रही है। ज्योत्सना पीएचडी कर रही है। पलक, पायल, पलक। हाँ सर। वीडियो जरा ऑन बने तो हाँ। ये जो पलक है वो एमए कर रही है। ये पायल वो पीएचडी कर रही है। और जगदीश है वो भी पीएचडी कर रहा है। इतने अभी रेगुलर छात्र हैं। धीरे धीरे पढ़ रहे हैं और पढ़ा रहा हूँ। तो अनंत जी आपका भी थोड़ा परिचय दे दीजिए, उनको परिचय हो जाए। बाद में समापन करेंगे और फिर से जुड़ जाएंगे क्योंकि ये रिकॉर्डिंग हो रहा है यूट्यूब पर चले जाए इसी। हाँ ठीक है। मैं भी संस्कृत सीखना चाहता था क्योंकि आपके जैसा भी कुछ उसमें ये नहीं कर रहा हूँ पीएचडी वगैरह, लेकिन शास्त्र अध्ययन के लिए मुझे सीखना था संस्कृत। सही। और हाँ तो सर मैं वो कि पुष्पा दीक्षित माता जी से मैं सीखा हूँ सार्वधातुक प्रक्रिया। तो वहां पे वो सीखने के बाद मुझे पहली बार मैं संस्कृत कभी सीखा नहीं था, तो मुझे वहां पे वो सब थोड़ा टाइम लगा अभी उसमें सीखने के लिए। और अभी माता जी अर्धधातुक शुरू करने वाली थोड़ी देर में। अभी उन्होंने हमको याद करने के लिए समय दिया है। अच्छा। वो चेक करके अर्धधातुक करेगी धीरे धीरे। और मुझे क्या है कि जल्दी से शास्त्र पढ़ने हैं, तो मैंने सर्च किया इंटरनेट पे, तो सर का मुझे वीडियो मिले पोस्ट की प्रक्रिया के, और किसी के नहीं थे। तो वैसे फिर सर और फिर आपके कॉलेज यूनिवर्सिटी की वेबसाइट से सर का कांटेक्ट नंबर भी मिला, तो ऐसे सर से संपर्क में आए। सही। और हाँ आपका अगला अभ्यास इंजीनियरिंग। हाँ हाँ, तो इससे पहले भक्ति में आने से पहले मैं इसमें ग्रेजुएशन किया इंजीनियरिंग में। फिर उसके बाद में 4 साल जॉब किया टीसीएस कंपनी में सिस्टम इंजीनियर करके। और फिर 2010 में मैं पास आउट हो गया इंजीनियरिंग, और 10 से 14 जॉब किया। और फिर अभी 14 से 24 तक मैं इधर ही इस्कॉन संस्था हरे कृष्ण संस्था में पुणे। कार्य कर रहा हूँ। पुणे में। पुणे शहर में। हाँ हम्म,
सही। और नेटिव भी पुणे है क्या? यहाँ से 10 घंटा दूर है, लातूर डिस्ट्रिक्ट। अच्छा अच्छा वहाँ हाँ। अच्छा। तो धन्यवाद। और मंगलाचरण करके हम पूरा करेंगे ये लेक्चर। बाद में फिर हम जुड़ते हैं यही लिंक पर। अच्छा। सदाशिवसमारम्भां तथा पाणिनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां। शुभरात्रि। फिर मिलेंगे, फरीथी મળીશું કાલે। शुभरात्रि। शुभ रात्रि सर। आनंद जी, आप अभी से हम जुड़ जाएंगे फिर से ये बंद करके तुरंत।